સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICEની યુટ્યુબ ચેનલ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના ડેઇલી કરંટ અફેરના આ સેશનની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઝડપથી આવી જજો, કેમ કે આજના સેશનની અંદર આપણે વાત કરવાની છે તારીખ 24 જાન્યુઆરી 2024. આજના જે મહત્ત્વના ન્યૂઝ છે એ ન્યૂઝની વિદ્યાર્થી મિત્રો આપણે લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. ડેઇલી કરંટ અફેરના સેશનની અંદર આજનો આપણો જે આ સેશન રહેવાનો છે એ રેકોર્ડેડ સ્વરૂપે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. આજની તારીખ એટલે કે 24 જાન્યુઆરી 2024 એના મહત્ત્વના જે કંઈ પણ ન્યૂઝ છે એને આપણે એક પછી એક ડિટેલની અંદર અભ્યાસ કરવાની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં આપણે જોશું અનુક્રમણિકા કે જેની અંદર મહત્ત્વના કયા કયા ટોપિક્સની આપણે ચર્ચા કરવાની છે. આ સેશનની અંદર સૌથી પહેલાં આપણે દોસ્તો ચર્ચા કરવી છે એ છે વિશ્વ શિક્ષણ દિવસ. મિત્રો ખાસ યાદ રાખજો, તારીખ 24 જાન્યુઆરી વિશ્વ શિક્ષણ દિવસ તરીકે ઉજવાય છે. તો પહેલો મુદ્દો અહીંયાથી એ યાદ રાખવાનો, વિશ્વ શિક્ષણ દિવસ તરીકે 24 જાન્યુઆરીનો દિવસ છે એને ઉજવવામાં આવે છે. અને અગત્યની વસ્તુ એ છે કે સમગ્ર વિશ્વની અંદર શિક્ષણનો ફેલાવો થાય, સમગ્ર વિશ્વની અંદર શિક્ષણની ભૂમિકા શું છે એને ઉજાગર કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને વિશ્વ શિક્ષણ દિવસની ઉજવણી વર્ષ 2019થી કરવામાં આવી રહી છે. તો આને રિલેટેડ જે ન્યૂઝ છે એને આપણે જોવાનો છે. નેક્સ્ટ વાત કરીએ તો આવે છે વન્યજીવન એટલે કે સંરક્ષણ લાયસન્સિંગ વિચારણા માટે વધારાની બાબતોના નિયમો 2024ની અંદર છે ખાસ સુધારાઓ કરવામાં આવેલા છે. મિત્રો 1983ના સમયગાળામાં એક અધિનિયમ રચાયેલો હતો. જે અધિનિયમનું નામ શું છે તો યાદ રાખો, વન્યજીવન લાયસન્સિંગ નિયમ. 1983ની અંદર જે નિયમો હતા એ નિયમોની અંદર સુધારો કરવામાં આવ્યો છે વર્ષ 2024માં. સુધારા શું છે એની આપણે ચર્ચા કરીશું. આની અગાઉ વર્ષ 2022માં સુધારો કરવામાં આવેલો હતો, એની પણ સાથે સાથે આપણે ચર્ચા કરી લેશું આ ન્યૂઝની અંદર. ચાલો નેક્સ્ટ વાત કરીએ તો આવે છે ફ્રી મૂવમેન્ટ રેજિમ. આ જે કરાર છે બરાબર, વર્ષ 2018નું હતું. ભારત અને મ્યાનમાર આ બંને વચ્ચે એક કરાર કરવામાં આવેલો હતો અને એ કરારનું નામ હતું ફ્રી મૂવમેન્ટ રેજિમ. વર્ષ 2018માં કરાર કરવામાં આવ્યો હતો. ઓકે, હવે તાજેતરની અંદર ચર્ચામાં એટલા માટે છે કેમ કે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી એટલે કે અમિત શાહ એમના દ્વારા એવી જે છે ઘોષણા કરવામાં આવી છે કે હવે આ ફ્રી મૂવમેન્ટ રેજિમ છે, આ કરાર છે એને આપણે નાબૂદ કરવા માટે જઈ રહ્યા છીએ. કારણ શું છે, આ કરાર શું છે, આ બધી ચર્ચા આપણે ડિટેલની અંદર આમાં જોવાની છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ તો પરંપરાગત ભેંસોની લડાઈ, બરાબર, જેને આપણે કહીએ છીએ મોહજૂજ. મિત્રો આપણા પૂર્વ ભારતની અંદર આવેલું એક રાજ્ય એટલે કે આસામ રાજ્યની અંદર બુલફાઇટ એટલે કે ભેંસની જે લડાઈ હોય, ભેંસ દોડ જે છે એના માટેના એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન થતું. આ છે ને આસામ વિસ્તારની જે લોક સંસ્કૃતિ છે એને ઉજાગર કરવા માટે ખાસ આજે ભેંસ દોડનું આયોજન કરવામાં આવતું. ઓકે, તો વચ્ચે જે છે એ 9 વર્ષ જેટલો સમયગાળો સુપ્રીમ કોર્ટે આ જે મોહજૂજ છે આના ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. કેમ કે એ સમયગાળા દરમિયાન છે એ ખાસ વાત તમને કરું તો 2013-14નો સમયગાળો હતો ને, મહારાષ્ટ્ર અને તમિલનાડુ એની કેટલીક અપીલોના કારણે આ ભેંસ દોડની જે આ કલ્ચર જે છે એની જે ઘટના છે, આની જે પ્રક્રિયા છે, પ્રવૃત્તિ છે એ બંધ કરી દેવામાં આવેલી હતી. અને 9 વર્ષ પછી ફરી પાછું જે છે એ આને પરવાનગી આપવામાં આવેલી છે. તો એની આપણે ચર્ચા કરીશું. નેક્સ્ટ આપણે કરંટ ઇન શોર્ટની અંદર મહત્ત્વના અને અગત્યના મુદ્દાઓ છે એને દોસ્તો જોવાના છે. ચાલો એક પછી એક આપણે બધા મુદ્દાઓનો અભ્યાસ કરતા જઈએ. એ પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે આવનારી CCEની પરીક્ષાઓ માટે ખાસ કરીને ICE રાજકોટ ખાતે ઓફલાઈન એક નવી બેચ શરૂ કરવામાં આવેલી છે. ઓકે, અને આ બેચનો સમયગાળો વિદ્યાર્થી મિત્રો કેટલો છે તો કે 6:30 થી 8:30 વાગ્યાનો છે. ડેઇલી આનો લેક્ચર આવશે, બરાબર. ઓફલાઈન બેચની અંદર ડેઇલી 6:30 થી 8:30 વાગ્યા સુધી તમે જે છે એ લેક્ચરની અંદર આવી શકો છો. ઓકે, ફ્રીમાં તમને ડેમો લેક્ચર આપવામાં આવશે. તો ખાસ ડેમો લેક્ચરની અંદર આવવા માટે આ નંબર છે એની ઉપર રજિસ્ટ્રેશન કરાવો અને ડેમો લેક્ચરની અંદર આવો અને ત્યારબાદ આપ સૌની અનુકૂળતા મુજબ
આપણી આઈસી રાજકોટની સીસીની ઓફલાઈન બેચની અંદર તમે જોડાઈ શકો છો. એની અંદર તમને ઘણી બધી બેનિફિટ થવાનો છે. પરીક્ષાની તૈયારી જે છે સારામાં સારી રીતે તમારી દોસ્તો આની અંદર થવાની છે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો મુદ્દો આપણે જોવાનો છે એ છે વિશ્વ શિક્ષણ દિવસ. તો આમાંથી અગત્યનું અને મહત્વનું શું છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. તો સૌથી પહેલો મુદ્દો આપણને એ ખબર હોવી જોઈએ કે સમગ્ર વિશ્વમાં 24 જાન્યુઆરીનો દિવસ છે એને વિશ્વ શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પહેલો અને અગત્યનો મુદ્દો યાદ રાખો કે 24 જાન્યુઆરીનો દિવસ છે એને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો ખાસ યાદ રાખો, વિશ્વ શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નોટ ડાઉન કરીને રાખજો, અગત્યની ઇન્ફોર્મેશન છે. દિવસ મહિમાની અંદર આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય કે સમગ્ર વિશ્વમાં કયા દિવસને વિશ્વ શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો 24 જાન્યુઆરીના દિવસને ઉજવવામાં આવે છે. ચાલો એને રિલેટેડ જે મહત્ત્વના ન્યૂઝ આપણને છે, બરાબર, મતલબ કે મહત્ત્વની વસ્તુઓ છે એને આપણે જોઈ લઈએ. તમારે યાદ એટલું રાખવાનું છે કે વિશ્વ શિક્ષણ દિવસ છે એ ક્યારે? તો કે 24 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. ઓકે, એનો ઇતિહાસ શું છે? તો આ ઉજવણીનો પ્રારંભ છે ને વર્ષ 2019થી થયો હતો. સૌ પ્રથમ વખત વિશ્વ શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવેલો હતો? તો 24 જાન્યુઆરી 2019ના રોજ. મિત્રો એવું કહેવાય છે કે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સ એમના દ્વારા 3 ડિસેમ્બર 2018ના રોજ આ દિવસ એટલે કે વિશ્વ શિક્ષણ દિવસની ઉજવણી કરવા માટેનો એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. અને પ્રસ્તાવ પસાર થયા બાદ સૌ પ્રથમ વખત 2019માં 24 જાન્યુઆરીના રોજ વિશ્વ શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઓકે, હવે વસ્તુ એ જોઈએ આપણે કે આ દિવસ ઉજવણી કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે, હેતુ શું છે? તો પહેલો ઉદ્દેશ્ય એ છે કે વિશ્વની અંદર શાંતિ પ્રસ્થાપિત કરવામાં આવે. અને બીજી મહત્વની વસ્તુ એ છે કે વિશ્વના વિકાસમાં શિક્ષણની ભૂમિકા શું છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો સારી રીતે જાણો છો કે અત્યારનો યુગ એટલે કે ટેકનોલોજીનો યુગ. હવે ટેકનોલોજીથી શિક્ષિત કોઈ વ્યક્તિ હશે, બરાબર, તો એ જે છે વિકાસની અંદર યોગદાન આપી શકશે. એવી રીતે શિક્ષણ ક્ષેત્રે આગળ જે છે એ વધારો થાય એ માટે ખાસ શિક્ષણ ક્ષેત્રને વધારે આગળ ધપાવવા માટે અને એની ભૂમિકા શું છે એને સમગ્ર વિશ્વની અંદર છે એ ઉજાગર કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ઓકે, તો તમારે એટલું યાદ રાખવાનું છે કે વિશ્વ શિક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 24 જાન્યુઆરીના રોજ છે કરવામાં આવે છે. અહીંયા મહત્વની 2 વસ્તુ દોસ્તો આપણે યાદ રાખવાની છે. નોટ કરીને તમને અહીંયા આગળ આપું છું. ખાસ યાદ રાખજો, વિશ્વ શિક્ષણ દિવસ તરીકે 24 જાન્યુઆરીનો દિવસ છે એનો ઉજવવામાં આવે છે. અને ભારતની અંદર જોજો, ભારતની અંદર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે છે 11 નવેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે. આ 2 મહત્વના ડેટા છે, બંને અલગ અલગ છે. કે વિશ્વ શિક્ષણ દિવસની ઉજવણી ક્યારે થાય છે? તો 24 જાન્યુઆરીએ થાય છે. અને ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 11 નવેમ્બરના રોજ કરવામાં આવે છે. ક્લિયર? આ ડેટાને ખાસ યાદ રાખજો, અગત્યનો ડેટા છે. ચાલો નેક્સ્ટ એના પછીના ટોપિકની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ. શું કીધું છે? ચલો, બહુ મસ્ત મજાનો ન્યૂઝ છે. વન્યજીવન લાયસન્સિંગ માટે વધારાની બાબતો નિયમો 2024. મતલબ કે કહેવા એવું માંગે છે કે વન્યજીવન લાયસન્સિંગ નિયમો છે 2024. હવે આ નિયમો નવા નથી. આ નિયમો ઓલરેડી 1983ની અંદર જે નિયમો હતા ને એની અંદર સુધારા છે. ઓકે, હવે એની પાછળનું કારણ શું છે એ તમને કહું. જો અહીંયા તમે કેટલાક જંગલી પ્રાણીઓ જે છે એને તમે જોઈ રહ્યા છો. ઓકે, હવે આ પ્રાણીઓ છે એ પ્રાણીઓનો શિકાર કરીને પછી એમના શરીરના જે કંઈ પણ અવશેષો છે, દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું તો એક સિંગી ભારતીય ગેંડો છે. હવે આ ગેંડાની ઉપર એક શિંગડું હોય ને, એ શિંગડાને જો કાપી નાખવામાં આવે તો એના શિંગડામાંથી જે આપણને તૈલી પદાર્થ મળે છે ને એનો ઉપયોગ આપણે છે એ મેડિસિન બનાવવા માટે કરીએ છીએ, કોસ્મેટિક વસ્તુઓ બનાવવા માટે કરી શકીએ છીએ. એટલે એનો ઉપયોગ વ્યાપારિક દ્રષ્ટિએ જે છે ને ઘણો બધો વધારે મહત્વપૂર્ણ હોય છે. એટલે આ અધિનિયમો છે એના સુધારા કરવા પાછળનું કારણ એ છે કે હવે સરકારની પરવાનગી લીધા વગર, બરાબર, અગાઉ હતું અપવાદ રૂપે જે છે સરકારે પરવાનગી આપેલી હોય, પણ હવે આની અંદર થોડાક ચેન્જીસ કરવામાં આવેલા છે કે એવા વન્ય પ્રાણીઓ કે જે જોખમી અવસ્થાની અંદરમાં હોય ને એના ઉપર આપણે વેપાર જે છે એની દ્રષ્ટિ રાખી શકશું નહીં. મતલબ કે એવા જે પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ છે કે જે ખરેખર જોખમી અવસ્થાની અંદર છે, તો એવા પ્રાણીઓ માટે ખાસ આ અધિનિયમ છે ઘડવામાં આવેલો છે. મતલબ કે એની અંદર સુધારા વધારા કરવામાં આવેલા છે. જોઈએ આપણે શું કહેવા માંગે છે. વાત કરીએ તો તાજેતરની અંદર
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, બરાબર, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય એમના દ્વારા વન્યજીવન લાયસન્સિંગ નિયમ 2024 સૂચિત કરવામાં આવ્યા છે, બરાબર. ઓકે, હવે આની અંદર શું આપણને કહેવા માંગે છે જોઈએ. ખાસ આ નિયમો વન્યજીવ લાયસન્સિંગ નિયમો 1983ને બદલવાનો હેતુ છે. એટલે મેં તમને વાત કરી એમ કે ભાઈ આ નિયમો નવા નથી. 1983ની અંદર જે વન્યજીવ લાયસન્સિંગ નિયમો છે ને એ નિયમોની અંદર એક સુધારો છે. 1983ની અંદર જે નિયમો હતા એ નિયમો કાર્યરત જ છે, પણ એની અંદર સુધારો છે વર્ષ 2024ની અંદર પ્રસ્થાપિત કરવામાં આવેલો છે. ઓકે, હવે 1983ના આ જે નિયમો છે એમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ અનુસૂચિ 1 અથવા અનુસૂચિ 1ના ભાગ 2 હેઠળ વર્ગીકૃત કરાયેલા જંગલી પ્રાણીના વેપાર માટે લાયસન્સ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મતલબ કે કહેવા એવું માગે છે કે વન્યજીવ અધિનિયમ 1972, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 છે, એના અંતર્ગત અનુસૂચિ 1 અને અનુસૂચિ 1નો પેટા ભાગ 2, આની અંદર જે પ્રાણીઓને વર્ગીકરણ કરવામાં આવેલું છે કે આ પ્રાણીઓને છે તમે વેપાર માટે ઉપયોગ કરી શકશો, મતલબ કે એનો શિકાર કરી શકાશે અને એ પ્રાણીનો ઉપયોગ વ્યાપાર માટે કરી શકાશે. ઓકે, તો હવે આવા જે પ્રાણીઓ છે એના ઉપર વેપાર માટેના લાયસન્સ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. વર્ષ 2024નો આ કાયદો જે છે, સુધારેલો કાયદો, એના અંતર્ગત વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 જે છે એના અનુસૂચિ 1 અને અનુસૂચિ 1નો પેટા ભાગ 2 જે છે એના અંતર્ગત જે જંગલી પ્રાણીઓ છે એનો ઉપયોગ ખાસ કરીને વેપાર માટે કરવામાં આવતો હતો, તો એનું જે લાયસન્સ છે એ લાયસન્સ હવે જે છે એ પ્રતિબંધિત કરવામાં આવે છે. મતલબ કે લાયસન્સ આપવા ઉપર હવે પ્રતિબંધ કરવામાં આવેલો છે. એટલા માટે તાજેતરમાં ન્યૂઝમાં છે. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારની અગાઉની મંજૂરી સાથે અપવાદરૂપ કેસોમાં લાયસન્સ આપવામાં આવ્યા હતા. એટલે મેં તમને વાત કરી એમ કે અગાઉના સમયગાળામાં છે એ કેન્દ્ર સરકાર દ્વારા છે અપવાદ રૂપે જે કંઈ પણ પરવાનગી આપવામાં આવેલી હતી, મંજૂરી આપવામાં આવી હતી, તો વર્ષ 2024ની અંદર હવે એને જે છે બદલવામાં આવે છે. અને હવે જંગલી પ્રાણીઓ છે એના ઉપર, જંગલી પ્રાણીઓને જે અનુસૂચિ 1ની અંદર સમાવિષ્ટ જેટલા પ્રાણીઓ છે ને એ પ્રાણીઓના વેપાર ઉપર હવે લાયસન્સ મેળવવા ઉપર પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે વર્ષ 2024માં. ક્લિયર છે? ઓકે, હવે મેઇનલી વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન એ થાય કે આ જે છે એ લાયસન્સ કોઈને નહીં આપવામાં આવે, લાયસન્સ મળશે કે નહીં, તો એના વિશેની ઇન્ફોર્મેશન આપી દો કે ભાઈ 2024ના જે નવા નિયમો છે ને એ મુજબ કેન્દ્ર સરકારના અગાઉના પરામર્શ સિવાય જો તે કાયદાના અનુસૂચિ 1માં ઉલ્લેખિત કોઈ પણ જંગલી પ્રાણી સાથે સંબંધિત હોય તો આવા કોઈ લાયસન્સ આપવામાં આવશે નહીં. બરાબર છે? કેન્દ્ર સરકારના અગાઉના પરામર્શ સિવાય, એટલે કે કેન્દ્ર સરકાર સાથે અગાઉ ચર્ચા કર્યા સિવાય અનુસૂચિ 1ની અંદર સમાવિષ્ટ જેટલા પણ જંગલી પ્રાણીઓ હશે, જો એના ઉપર વેપાર કરવામાં આવે, બરાબર, તો એને કાયદેસર રીતે દંડની જોગવાઈ થશે. કેમ કે એવી કોઈ પરવાનગી એને આપવામાં આવશે નહીં, લાયસન્સ આપવામાં આવશે નહીં. વર્ષ 2024નો આ સુધારેલો જે નિયમ છે એના મુજબ. નેક્સ્ટ વાત કરીએ તો ઘણા બધા મિત્રોને પ્રશ્ન થાય કે સાહેબ આ લાયસન્સ આપે છે કોણ, કોના દ્વારા લાયસન્સ આપવામાં આવે છે? તો ખાસ યાદ રાખો, ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અથવા તો અધિકૃત જે અધિકારી છે એ હાલના લાયસન્સ અને સંબંધિત વન્ય પ્રાણીઓના શિકાર અથવા વેપાર પરના લાયસન્સની અસરો વગેરે જેવા પરિમાણોના આધારે લાયસન્સ જારી કરે છે. લાયસન્સ જારી કોના દ્વારા કરવામાં આવે છે? તો ખાસ યાદ રાખો, ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અથવા તો અધિકૃત અધિકારી, એમના દ્વારા તમામ બાબતોની જાંચ કરીને કે ભાઈ વન્ય પ્રાણીઓનો શિકાર, વેપારની પરિસ્થિતિ, વન્ય પ્રાણી ઉપર એની અસર, આ બધી વસ્તુને જોઈને એમના દ્વારા છે એ લાયસન્સ જારી કરવામાં આવે છે. ઓકે, હવે નવા નિયમો છે તો એનાથી બેનિફિટ ઘણા બધા હશે, પણ સાથે સાથે એનાથી જે છે એ બેનિફિટ ઘણી બધી પ્રજાતિઓ એવી હશે, બરાબર, પ્રાણીઓની કે જેને એ પ્રતિકૂળ અસર ઊભી કરશે. દાખલા તરીકે તમને વાત કરું કે નવા નિયમો મુજબ સૂચિ 2 એટલે કે જે પર્યાવરણ માટે ખાસ કરીને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 છે એની સૂચિ 2ની અંદર છે ટોટલ 4 સૂચિ છે, હમણાં આગળ જ તમને હું કહું છું.
એની બીજી સૂચિની અંદર જેટલા પણ પ્રાણીઓનો જેટલી પણ પ્રજાતિઓનો જે છે એ સમાવેશ કરવામાં આવેલો છે એ ઓલરેડી પ્રતિકૂળ અસરની અંદર છે. મતલબ કે આ અધિનિયમ જે છે નવા નિયમો છે એના આધારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની સૂચિ 2ની અંદર સમાવિષ્ટ જેટલા પણ પક્ષીઓ અને પ્રાણીઓ છે ને આના ઉપર પ્રતિકૂળ એટલે કે ખરાબ અસર આના ઉપર પડી શકે એમ છે. જેના ઉદાહરણો તમને આપેલા છે બુલબુલ છે, ફાલ્કન છે, કાચબો છે, ગેકો છે, સાપ છે, ચામાચીડિયું છે વગેરે છે ને એ ખાસ કરીને વન્યજીવ સંરક્ષણ અધિનિયમની સૂચિ 2ની અંદર સમાવિષ્ટ છે. તો આને પ્રતિકૂળ અસર છે પડી શકે છે. ઓકે, નેક્સ્ટ વાત કરું તમને તો મહત્વની ઇન્ફોર્મેશન છે, ખાસ અગત્યની વસ્તુ છે, યાદ રાખજો દોસ્તો. અગાઉ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 2022 એ અનુસૂચિઓની સંખ્યા 6 થી ઘટાડીને 4 જાહેર કરી છે. જો આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે, યાદ રાખજો. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 2022 શેની વાત કરેલી છે? અધિનિયમ 2022 એ મુજબ અનુસૂચિઓની સંખ્યા 6 થી ઘટાડીને કેટલી કરવામાં આવી છે? 4 ઘટાડવામાં આવેલી છે. મિત્રો અગાઉ આપણે વાત કરેલી હતી શેની? તો ખાસ યાદ રાખો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972. હવે એની અંદર સુધારો 2022માં કરવામાં આવ્યો હતો અને 2022ની અંદર કેવી પરિસ્થિતિ હતી કે અનુસૂચિઓની સંખ્યા કેટલી હતી? તો કે અનુસૂચિની સંખ્યા 6 હતી. આ 6માંથી ઘટાડીને કેટલી કરવામાં આવેલી છે? 4 જેટલી કરવામાં આવેલી છે. બરાબર, ચાલો હવે એ 4ની અંદર કોનો સમાવેશ થાય એના ઉદાહરણ આપેલા છે, યાદ રાખવાની જરૂરિયાત નથી. જો અનુસૂચિ 1 છે તો એની અંદર સર્વોચ્ચ સ્તરના સંરક્ષણ સાથે પ્રાણીઓની પ્રજાતિઓ છે. દાખલા તરીકે વાત કરીએ તો બ્લેકબક છે, સ્લોથ રીચ છે, ચિત્તા છે, સ્વેમ્પ હરણ છે વગેરેનો સમાવેશ જે છે અનુસૂચિ 1ની અંદર થાય છે. એ ઉપરાંત વાત કરીએ તો અનુસૂચિ 2ની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે નીલગાય છે, ઇન્ડિયન ફ્લાઇંગ ફોક્સ છે, આંદામાન બુલબુલ છે. આ બધાનો સમાવેશ અનુસૂચિ 2ની અંદર કરવામાં આવે છે. ઓકે, કે જે રક્ષણના ઓછા સ્તરવાળા પ્રાણીઓ છે એનો સમાવેશ જે છે અનુસૂચિ 2ની અંદર કરવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ અનુસૂચિ 3ની અંદર તો સંરક્ષિત છોડની પ્રજાતિઓ. બરાબર, એવા છોડ કે જે સંરક્ષણની અંડરમાં છે એવી પ્રજાતિનો સમાવેશ અનુસૂચિ 3ની અંદર કરવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખો એની અંદર આવે નીલકુરિંજ, પિક્ચર પ્લાન્ટ, ઝાડ હળદર વગેરેનો સમાવેશ અનુસૂચિ 3ની અંદર થાય છે. ઓકે, અનુસૂચિ 4ની અંદર કોનો સમાવેશ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે સાઇટ્સ કે જેનું પૂરું નામ શું છે? કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પેસીઝ ઓફ વાઇલ્ડ ફોના એન્ડ ફ્લોરા. બરાબર, કન્વેન્શન છે, એક સંમેલન છે એમના દ્વારા છે એ ખાસ જેટલા પણ સૂચિબદ્ધ પ્રજાતિઓ હશે, મતલબ કે વન્યજીવો હશે અથવા તો વૃક્ષો છે, કોઈ છોડવાઓ હશે, આ બધાને આંતરરાષ્ટ્રીય વેપારના કારણે નુકસાન ન થાય ને એના માટે કાર્યરત આ સાઇટ્સ હોય છે. બરાબર, એના માટેનું એક મહત્વનું આ કન્વેન્શન હોય છે. બરાબર છે, તો ખાસ આ વસ્તુને પણ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું. ચલો એના પછી આપણે જોઈએ તો નેક્સ્ટ જે મુદ્દો આવે છે એ મુદ્દો શું કહેવા માંગે છે? તો ફ્રી મૂવમેન્ટ રેજિમ એટલે કે FMR કરાર. જો અહીંયા તમે ઇમેજની અંદર જોઈ રહ્યા છો કે ઇમેજમાં તમને જે વ્યક્તિ દેખાય છે ને આ વ્યક્તિ એટલે કોણ છે? તો ખાસ યાદ રાખો અમિતભાઈ શાહ. આપ સૌ વિદ્યાર્થી મિત્રો સારી રીતે ઓળખો છો અમિતભાઈ શાહ, જે આપણા કેન્દ્રીય ગૃહમંત્રી છે. બરાબર, આ વ્યક્તિ જે છે એણે તાજેતરની અંદર એક ઘોષણા કરેલી છે. એટલે ઘણા બધા દોસ્તો કહેશે કે સાહેબ ઘોષણા તો વારંવાર થતી હોય છે, ઘણી બધી ઘોષણાઓ થતી હોય છે, પણ આ ફ્રી મૂવમેન્ટ રેજિમ જે છે એ શું છે? બરાબર, તો ખાસ તમને જો ઓરલી પહેલાં આપણે સ્લાઇડના માધ્યમથી તો જોવાનું છે, પણ આખી પ્રોસેસ શું છે ને એ તમને કહી દઉં. મિત્રો વર્ષ 2018ની અંદર એક કરાર કરવામાં આવેલો હતો અને એ કરાર હતો FMR કરાર, મતલબ કે ફ્રી મૂવમેન્ટ રેજિમ કરાર. આ કરાર અંતર્ગત એવું હતું કે ભારત અને મ્યાનમાર આ બંને દેશ વચ્ચે જે સરહદ છે ને આ સરહદ જે છે એની વાડ આડી બાંધવામાં આવી નહોતી. મતલબ કે મ્યાનમારના વ્યક્તિઓ છે ભારતની અંદર પ્રવેશી શકતા હતા અને ભારતના લોકો મ્યાનમારની અંદર જઈ શકતા હતા, વગર વિઝાએ જઈ શકતા હતા. 15 દિવસ સુધી એટલે કે 2 સપ્તાહ સુધી છે પોતે એક બીજા દેશની અંદર વગર વિઝાએ વસવાટ કરી શકતા હતા. બરાબર, એટલો જે પટ્ટાનો વિસ્તાર છે ને એ વિસ્તારની અંદર. પરંતુ તાજેતરમાં ચર્ચામાં એટલા માટે છે કે 2018થી લઈને આ 2023 5 વર્ષ થઈ ગયા, પણ મણિપુર સરકાર છે એમણે ખાસ કરીને કેન્દ્ર સરકારને એક ટકોર કરી છે.
ટકોર એવી છે કે મ્યાનમાર સાથે આપણે જે છે આ કરાર કરેલા છે ફ્રી મૂવમેન્ટ રેજિમ, એના આધારે હવે ઘણી બધી તકલીફો વધી છે. તકલીફો કેવી? તો કે સ્મગલિંગ થાય છે, આતંકવાદીઓ જે છે એ હથિયારોની હેરફેર કરે છે, મ્યાનમારની મદદથી ચીન છે ભારત તરફ આવવા માટે ઘૂસણખોરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. ઘણા બધા એવા સમુદાયો છે કે જે સમુદાયો ભારતની અંદર આવે છે, સૈનિકો ભારતની અંદર આવતા રહે છે, બરાબર, વગેરે જેવી ઘૂસણખોરી અને ઘણી બધી પ્રવૃત્તિઓ વધી છે. એટલે મણિપુર સરકારે સહેજ ટકોર કરી છે કેન્દ્ર સરકારને, અને આ ટકોરના ભાગરૂપે અમિતભાઈ શાહ છે કેન્દ્રીય ગૃહમંત્રી, એમણે ચોખ્ખે ચોખ્ખી ઘોષણા કરી દીધી કે ટૂંક જ સમયની અંદર છે એ હવે ત્યાં આગળ વાડ બંધાઈ જશે અને ટૂંક જ સમયની અંદર આ જે કરાર છે એ કરારને આપણે નામંજૂર, મતલબ કે આ કરાર જે છે એનો ભંગ કરવાનો થશે. એટલા માટે તાજેતરમાં ચર્ચામાં છે. જોઈએ વિશેષમાં શું કીધેલું છે કે તાજેતરમાં સરકાર મ્યાનમાર સાથે ફ્રી મૂવમેન્ટ રેજિમ કરાર પર પુનર્વિચારણા કરી રહી છે. કે અગાઉ વર્ષ 2018ની અંદર આ કરાર છે કરેલો હતો ફ્રી મૂવમેન્ટ રેજિમ, એટલે કે અવર જવર છે એ ભારત અને મ્યાનમારની વચ્ચે સરહદના વિસ્તારની અંદર થઈ શકતી હતી. હવે એના ઉપર પુનર્વિચાર કરવા માટેની ખાસ કરીને જરૂરિયાત ઊભી થઈ છે. શું કામ? તો એના વિશેની ઇન્ફોર્મેશન જોઈએ કે ભાઈ આપણા કેન્દ્રીય ગૃહમંત્રી કે જેમનું નામ છે અમિતભાઈ શાહ, બરાબર છે, એમણે કહ્યું કે ભારત મ્યાનમારની જે સરહદ છે એના ઉપર ટૂંક સમયમાં વાડ લગાવવામાં આવશે. આપણે વાત કરીએ એમ મેં તમને સમજાવી દીધું છે ઓલરેડી. હવે સ્લાઇડના માધ્યમથી આપણે જોઈએ. એફએમઆર કરારને સમાપ્ત કરવા અંગે વિચારણા કરશે કે ભારત અને મ્યાનમાર વચ્ચે જે વાડ છે, હવે જે વાડ નહોતી હવે વાડ કરી દેવામાં આવશે અને સરહદ બનાવી દેવામાં આવશે. અને જે 2018ની અંદર એફએમઆર કરાર કરેલો હતો ફ્રી મૂવમેન્ટ રેજિમ, એમના ઉપર જે છે એ સંપૂર્ણપણે હવે એ કરારને સમાપ્ત કરવા અંગે વિચારણા કરવામાં આવશે. ઓકે, મણિપુર સરકાર છે એમના દ્વારા ખાસ કહેવામાં આવેલું છે કેમ કે મણિપુરમાં આશરે 10 કિલોમીટરનો વિસ્તાર છે ને એ વિસ્તારમાં જ વાડ બાંધવામાં આવી છે. બાકી એપ્રોક્સિમેટલી 1643 કિલોમીટર જેટલો સરહદનો વિસ્તાર છે ને ત્યાં આગળ સરહદની આગળ કોઈ પણ પ્રકારની વાડ બાંધવામાં આવેલી નથી. બરાબર, તો અમિતભાઈ શાહે કીધું છે હવે ટોટલી બધા વિસ્તારની અંદર વાડ બાંધી દેવામાં આવશે. તે સરહદની 16 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોને વિઝા અથવા પાસપોર્ટની જરૂરિયાત વિના મુક્તપણે પસાર થવાની પરવાનગી આપે છે. હવે આ એફએમઆર કરાર છે એ કરાર શું કહેવા માંગે છે એ તમને અહીં કીધું છે કે દાખલા તરીકે ભારતની સરહદથી લઈને મ્યાનમાર સુધી, મ્યાનમાર દેશની અંદર 16 કિલોમીટરનો જે પટ્ટો છે ને ત્યાં સુધી ભારતના લોકો જઈ શકે અને ભારતની અંદર પણ 16 કિલોમીટરના પટ્ટા સુધી મ્યાનમારના લોકો આવી શકે વગર વિઝાએ અને 2 સપ્તાહ માટે રોકાઈ શકે. કેટલા? 2 સપ્તાહ માટે રોકાઈ શકે. બરાબર, આ કરારની અંદર એવી જોગવાઈ કરવામાં આવેલી હતી. અને ભારતની જે પોલિસી છે એક્ટ ઈસ્ટ પોલિસી, બરાબર, એના ભાગરૂપે વર્ષ 2018માં ઔપચારિક રીતે લાગુ કરવામાં આવ્યો હતો. શું? તો એફએમઆર કરાર 2018માં લાગુ કરવામાં આવેલો હતો. ઓકે, હવે મ્યાનમાર સાથે એફએમઆર કરાર જે છે, હવે એ એફએમઆર કરાર છે એના ઉપર પુનર્વિચાર કરવા માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? તો એની પાછળના ઘણા બધા કારણો છે. પહેલું કારણ એ છે કે ગેરકાયદેસર રીતે ઇમિગ્રેશન, એટલે કે આવરો જાવરો, ગેરકાયદેસર રીતે છે એ ઇમિગ્રેશન થાય છે, એટલે કે આવરો જાવરો વધ્યો છે. હવે ગેરકાયદેસર આવરો જાવરો વધે એનું કારણ શું છે? કંઈક એવી પ્રવૃત્તિ થશે કે જે દેશ માટે નુકસાનકારક હશે. તો પહેલું કારણ આ છે. મણિપુર સરકારને ખબર પડી ગઈ કે ગેરકાયદેસર રીતે જે છે એ આ લોકો અવર જવર કરે છે અને કંઈક એને એવી અટકળો હશે એટલા માટે જ એમણે કેન્દ્ર સરકારને ટકોર કરી હશે. ઓકે, સેકન્ડ છે મ્યાનમારથી સૈનિકોનો પ્રવેશ. ખાસ કરીને મ્યાનમારથી છે મિઝોરમ ને આપણે એ બાજુનો જે પૂર્વ ભારતનો વિસ્તાર છે ને આ વિસ્તારની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે લોકો સૈનિક અથવા તો અન્ય લોકો છે અથવા તો પશુચરણ માટે આવતા લોકો છે અથવા તો અભયારણ્યની અંદર છે પશુપ્રેમી પ્રાણીપ્રેમી કોઈ વ્યક્તિઓ હોય, આ બધા વ્યક્તિઓનો આવરો જાવરો બહુ વધી ગયો છે અને જેના કારણે છે દેશને ખરેખર તકલીફ પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ઓકે, ત્રીજું છે મ્યાનમારમાં ડ્રગના ઉત્પાદનમાં ઉછાળો આવ્યો છે. તો આ બધી પ્રક્રિયાઓ જે છે એના કારણે ખાસ કરીને કેન્દ્ર સરકાર છે એને ટકોર કરવામાં આવેલી છે કે આપણે જે છે આ મ્યાનમાર સાથેનો એફએમઆર કરાર જે કરેલો છે આની અંગે કંઈક પુનર્વિચારણા કરવામાં આવે. નેક્સ્ટ વાત કરીએ તો ભારત અને મ્યાનમાર સંબંધોના અન્ય પાસાઓ. બીજી મહત્વની વસ્તુ કે ભારત અને મ્યાનમાર આ બંને વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે.
કેવી રીતે, એની પાછળના કારણો કયા કયા છે, એની પાછળની જે ઘટનાઓ કઈ કઈ છે એ તમને જણાવું. સૌથી પહેલી વસ્તુ છે પ્રાદેશિક જોડાણ. ખાસ કરીને હમણાં જ આપણે કરંટની અંદર રાતે 9 વાગે લાઈવ લેક્ચરની અંદર મેં જ તમને વિદ્યાર્થી મિત્રો ભણાવેલું છે, એ છે ત્રિપક્ષીય હાઈવે. ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ. ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ ત્રિપક્ષીય હાઈવે, બરાબર, આનું જે છે જોડાણ કરવામાં આવે છે. બીજી મહત્વની વસ્તુ એ છે કલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટ. આ પણ છે એ ખાસ કરીને ભારત, મ્યાનમાર એને જોડવા માટેનો એક પ્રોજેક્ટ છે, માર્ગ માટેનો એક પ્રોજેક્ટ છે. તો આમ ભારત અને મ્યાનમાર એકબીજા સાથે જોડાયેલું છે. બીજી મહત્વની વસ્તુ એ કે બહુપક્ષીય સહકાર, મતલબ કે બિમસ્ટેકનું સભ્ય દેશ પણ છે. બિમસ્ટેક છે એક સંગઠન છે, પ્રાદેશિક સંગઠન છે. ઢાકા જેનું વડું મથક છે. 7 દેશોનો સમાવેશ થાય છે. એની અંદર ભારત અને મ્યાનમાર બંને છે, બરાબર. 7 દેશોની અંદર ભારત અને મ્યાનમાર બંને છે. મિત્રો એ 7 દેશોની અંદર વાત તમને કરું, એક લિસ્ટ બનાવી દઉં તો ખાસ યાદ રાખજો. એક છે ભારત, બીજું છે શ્રીલંકા, ભૂતાન, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર અને થાઈલેન્ડ. આ 7 દેશોનો સમાવેશ બિમસ્ટેકની અંદર થાય છે, બરાબર. બિમસ્ટેકની અંદર આ 7 દેશનો સમાવેશ થાય છે, જેનું હેડક્વાર્ટર આવેલું છે બાંગ્લાદેશમાં. બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ? તો મિત્રો ખાસ યાદ રાખો, બાંગ્લાદેશનું છે ઢાકા, ત્યાં આગળ એમનું મુખ્ય મથક આવેલું છે, બરાબર. તો આ વસ્તુને પણ આપણે ખાસ યાદ રાખીશું. સાથે સાથે તમને જણાવી દઉં કે સંરક્ષણ ક્ષેત્રમાં પણ ભારત અને મ્યાનમાર બંને વચ્ચે જે છે સહયોગ સ્થપાયેલો છે. કેવી રીતે? તો ભારત અને મ્યાનમાર વચ્ચે અવારનવાર જે છે વિદ્યાર્થી મિત્રો દ્વિપક્ષીય આર્મી એક્સરસાઇઝ એનું આયોજન થતું હોય છે. ઓકે, તો ખાસ યાદ રાખો, ભારત મ્યાનમાર દ્વિપક્ષીય આર્મી એક્સરસાઇઝ, જેને ઇમ્બેક્સ તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે કે ઇન્ડિયા મ્યાનમાર બિલેટરલ આર્મી એક્સરસાઇઝ તરીકે એને આપણે ઓળખીએ છીએ, જેનું પણ ઘણી બધી વખત આયોજન થયેલું છે. એટલે ભારત અને મ્યાનમાર એકબીજા સાથે ઘણા બધા પાસાઓથી જોડાયેલું છે. પણ શા માટે આ કરાર જે છે એને ઉપર પુનર્વિચારણા કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ, એનું કારણ મેં તમને આપ્યું. જેના કારણે બીજા દેશો છે એની ઘૂસણખોરી વધતી હતી. એટલા માટે ખાસ કરીને આ કરાર ઉપર પુનર્વિચારણા કરવા માટેની જરૂરિયાત ઊભી થઈ છે. બાકી ભારત અને મ્યાનમાર એને કોઈ એવા સંબંધોની અંદર કચાશ આવવાની નથી. પણ એક પુનર્વિચારણા જે છે એના ઘણા બધા જે કહી શકાય એવા પરિબળો છે, જેના કારણે લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. ક્લિયર? ચાલો, એના પછી દોસ્તો વાત કરીએ તો ખાસ કરીને પરંપરાગત ભેંસોની લડાઈ, એટલે કે મોહજૂજ, બરાબર. હવે આ મોહજૂજ શું છે? જો તમે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ છે ને એ ભેંસો છે. બુલ ફાઇટ આપણે કહીએ છીએ. શું કહીએ છીએ? બુલ ફાઇટ. બુલ ફાઇટ. એક સંસ્કૃતિની દ્રષ્ટિએ છે ને આનું મહત્વ ઘણા બધા સ્ટેટની અંદર રહેલું છે બુલ ફાઇટ માટેનું, બરાબર. તો તાજેતરની અંદર આસામ રાજ્યની અંદર આ જે બુલ ફાઇટ છે ને એને 9 વર્ષ પછી છે એમ મંજૂરી આપવામાં આવી છે. અગાઉ આ સંસ્કૃતિ જે છે જળવાયેલી જ હતી, બુલ ફાઇટ કરવામાં આવતી જ આસામની અંદર. પણ બને છે એવું કે આજથી 9 વર્ષ પહેલાં, એટલે કે એપ્રોક્સિમેટલી 2013-14ના સમયગાળામાં છે સુપ્રીમ કોર્ટે ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી કે આવી કોઈ પ્રવૃત્તિઓ કરવી નહીં, જેના કારણે પ્રાણીઓ જે છે એને તકલીફ પડે છે, બરાબર. બુલફાઇટ ભેંસો માટેની દોડ છે, ભેંસોની લડાઈ છે. આવો જે તમારું સાંસ્કૃતિક મહત્વ છે એ વસ્તુ 100% સનાતન સત્ય છે, પણ જેના કારણે આ પ્રાણીઓને નુકસાન થઈને એવી પ્રવૃત્તિ થવી જોઈએ નહીં. એ માટે સુપ્રીમ કોર્ટે આ ભેંસોની લડાઈ અથવા તો બુલફાઇટ છે એના ઉપર મનાઈ ફરમાવેલી હતી. પણ 9 વર્ષના અંતરાલ પછી છે એ ખાસ એમને મંજૂરી આપવામાં આવી છે. એટલા માટે તાજેતરમાં ચર્ચામાં છે. જોઈએ આપણે સ્લાઇડના માધ્યમથી કે તાજેતરમાં આસામ સરકારે 9 વર્ષના વિરામ બાદ, કેટલા? તો કે 9 વર્ષના વિરામ બાદ પરંપરાગત ભેંસોની લડાઈ, એટલે કે જેને આપણે મોહજૂજ તરીકે ઓળખીએ છીએ, એને પુનઃ શરૂ કરી છે. મિત્રો આ મોહજૂજ આસામ રાજ્ય સાથે સંકળાયેલ છે. 9 વર્ષના અંતરાલ બાદ એમને પરંપરાગત ભેંસોની લડાઈ જે છે એને પુનઃ શરૂ કરી છે. પરંપરાગત છે. પરંપરાગત મતલબ કે પ્રાચીન સમયગાળાથી છે, પૂર્વજો તરફથી ચાલી આવતી એક સાંસ્કૃતિક પ્રથા છે, એક ઉત્સવ છે, કહી શકાય એવું. એક આસામની અંદર છે ને બિહુ નામનો તહેવાર ઉજવાય છે,
એની અંદર ખાસ કરીને માઘ બિહુ છે ને એની અંદર આ ભેંસ દોડનું કાર્યક્રમ જે છે ગોઠવવામાં આવે છે. એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે, પરંપરાગત એક કાર્યક્રમ છે, બરાબર. એને પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. મેં તમને વાત કરી એમ કે 9 વર્ષ પહેલાં બન્યું હતું એવું કે ખાસ કરીને મહારાષ્ટ્ર અને તમિલનાડુ એમની અંદર એ રાજ્યોની અંદર એવા પગલાઓ જે છે એ લેવામાં આવેલા હતા, જેના કારણે આ જે પરંપરાગત ભેંસની લડાઈ છે એને સમાપ્ત કરી દેવામાં આવી હતી અને ફરી પાછું એને જે છે એ ઉજવણી કરવા માટે પુનઃ જે છે એને શરૂ કરવામાં આવેલી હતી. ઓકે, એટલા માટે તાજેતરમાં ચર્ચામાં છે. ઓકે, હવે મહત્વપૂર્ણ કેટલીક માહિતી છે આપણે જોઈ લઈએ કે આ ભેંસની લડાઈ, આ જે આખો કાર્યક્રમ છે એનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે? તો ખાસ યાદ રાખો, આસામની સાંસ્કૃતિક પરંપરાઓને પુનર્જીવિત કરવી. આસામની જે સાંસ્કૃતિક પરંપરાઓ છે એમને પુનર્જીવિત કરવા માટે ખાસ કરીને આ કાર્યક્રમનું આયોજન આસામની અંદર કરવામાં આવતું. કયા સ્ટેટની અંદર? આસામ સ્ટેટની અંદર. આ એક યાદ રાખજો, આસામની અંદર આયોજન કરવામાં આવતું. આસામની અંદર જિલ્લો કયો? તો કે નાગાવ જિલ્લો, અહતગુરી, ત્યાં આગળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પરંતુ સર્વોચ્ચ અદાલતે છે એ આવી ઘટનાઓને ગેરકાયદેસર બતાવી કે ભાઈ તમારું સાંસ્કૃતિક મહોત્સવ છે એ 100% સાચી વાત છે, પણ ખરેખર આ ગેરકાયદેસર છે, જેના કારણે પ્રાણીઓ છે એના ઉપર તકલીફ ઊભી થતી હોય છે. અને સુપ્રીમ કોર્ટે ચોકે ચોકી ના પાડી દીધી. પરંતુ પાછલા વર્ષના એટલે કે ગત 2023ના મે મહિનાની અંદર અમુક રાજ્યની અંદર આ બુલ ફાઇટ છે ને એને મંજૂરી આપવામાં આવી હતી, બરાબર ને. મંજૂરી આપવા માટે જે સુધારા બિલ પસાર કરવામાં આવ્યું ને એની અંદર સમર્થન આપવામાં આવ્યું હતું કે ખરેખર સંસ્કૃતિને જાળવવા માટે બુલ ફાઇટ જે છે એ થવી જોઈએ. તો એમાં સુધારાને સમર્થન આપવામાં આવેલું હતું. એટલે સરકારશ્રીએ છે એ ખાસ કરીને આ જે સાંસ્કૃતિક મહત્વ ધરાવતું જે કંઈ પણ ભેંસ દોડની જે આ કાર્યક્રમ છે એને મંજૂરી આપી દીધી છે અને આસામની અંદર ધામધૂમથી એની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, મોહજૂજ એટલે કે ભેંસની લડાઈ છે એના વિશેની ઇન્ફોર્મેશન આપી છે. પરીક્ષાલક્ષી કોઈ મહત્વની ઇન્ફોર્મેશન નથી, પણ આ તો આપણને ડિટેલ ખબર હોવી જોઈએ. 200 વર્ષ પહેલાં 30મા અહોમ રાજા કે જેનું નામ છે સ્વર્ગદેવ રુદ્રસિંહ, એમના દ્વારા ખાસ મોહજૂજ જે છે એ શરૂ કરવામાં આવેલી હતી. આ ભેંસોની લડાઈ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? તો અહમ રાજા છે જેનું નામ છે સ્વર્ગદેવ રુદ્રસિંહ, એમના દ્વારા 200 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. જાન્યુઆરી ફેબ્રુઆરી માસની અંદર આનું આયોજન કરવામાં આવે છે. આસામ રાજ્યની અંદર આયોજન કરવામાં આવે છે. ક્યારે? તો કે લણણીનો તહેવાર હોય ત્યારે, ખેતીની અંદર પાક આવે ને લણણીનો તહેવાર હોય ને એ સમયગાળા દરમિયાન આસામનું પ્રખ્યાત નૃત્ય છે બિહુ, આસામ સાથે સંકળાયેલું નૃત્ય છે, બરાબર. એની અંદર પ્રકાર આવે માઘ બિહુ, બરાબર. તો માઘ બિહુ દરમિયાન આહતગુરી જિલ્લામાં એક રમત તરીકે ખાસ કરીને આ ઉત્સવ છે એની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, યાદ રાખો, આહતગુરીમાં ભેંસોની લડાઈની આ જે ટુર્નામેન્ટ છે ને 1972થી પરંપરાગત શરૂ કરવામાં આવેલી હતી અને આ કાર્યક્રમ માઘ બિહુની સાંસ્કૃતિક ઉજવણીનો એક ભાગ જ છે. એટલે કે માઘ બિહુનું આયોજન થાય ને એ સમયગાળા દરમિયાન ભેંસ દોડ એટલે કે મોહજૂજ એની જે છે ઉજવણી કરવામાં આવતી હોય છે. આ ઉત્સવ છે એ ઉત્સવને ઉજવવામાં આવતો હોય છે. ક્લિયર? આ ઉપરાંત વાત કરીએ તો જંગલી ભેંસ વિશેની માહિતી તમને આપી દઉં કે એની અંદર ભેંસ દોડની અંદર જે ભેંસ છે, હવે ભેંસનો જે એની અંદર સમાવેશ કરવામાં આવે છે એને બુમાલસ આર્ની તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એટલે કે જંગલી ભેંસ, બરાબર. એ ક્યાં આપણને જોવા મળે? તો મુખ્યત્વે કાપવાળા જે ઘાસના મેદાનો હોય અથવા તો કોઈ ભેજવાળી જમીન હોય, સ્વેમ્પ્સ હોય એટલે કે એવી દલદલીય ભૂમિ હોય. સ્વેમ્પ્સ એટલે તો કે દલદલીય ભૂમિ હોય અથવા તો નદીની કોઈ ખીણો હોય, એની અંદર આપણને જંગલી ભેંસો છે જોવા મળતી હોય છે. ઓકે, અને ખાસ કરીને આ જંગલી ભેંસોને લુપ્તપ્રાય તરીકેની સૂચિની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલ છે, બરાબર. ખાસ યાદ રાખો, IUCN જે છે, બરાબર, એને રેડ લિસ્ટની અંદર વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ના શેડ્યુલ 1ની અંદર લુપ્તપ્રાય પ્રાણીની અંદર છે એ ખાસ કરીને જંગલી ભેંસનો સમાવેશ કરવામાં આવેલો છે, બુબાલેસ આર્નીનો સમાવેશ કરવામાં આવેલ છે. અને સાથે સાથે મેં તમને અગાઉ સાઇટ્સ વિશેની ઇન્ફોર્મેશન આપી છે, એના પરિશિષ્ટ 3ની અંદર પણ આ જંગલી ભેંસનો સમાવેશ કરવામાં આવેલો છે. મતલબ કે આંતરરાષ્ટ્રીય વેપાર પર આ પ્રજાતિ જે છે એને ખરેખર તકલીફ પડે એવી કન્ડિશનની અંદર છે, માટે સાઇટ્સના પરિશિષ્ટ 3ની અંદર એને સમાવિષ્ટ કરવામાં આવેલ છે. ક્લિયર? ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કાયદાઓ વિશેની માહિતી આપેલી છે કે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એટલે કે PCA એક્ટ 1960 વિશે. આ કાયદો શેના માટે છે? તો ખાસ કરીને એવા પ્રાણીઓ માટે, એવા પશુઓ માટે છે કે જેમને લીધે
એમની ઉપર જે છે ક્રૂરતા દર્શાવવામાં આવતી હોય, બરાબર, તો એના વિરોધી કાયદો છે. ઓકે, તો એની ઇન્ફોર્મેશન મેળવીએ કે પ્રાણીઓને બિનજરૂરી પીડા અથવા તો એની વેદનાઓ છે એને રોકવા માટે અને પ્રાણીઓ પ્રત્યેની જે ક્રૂરતા છે એ ક્રૂરતા ઘટે એટલે કે અટકાવવા માટે સંબંધિત કાયદામાં સુધારો કરવા માટેનો કાયદો છે, એને કહીએ છીએ આપણે PCA એક્ટ 1960. મિત્રો ખાસ યાદ રાખો, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા અને નાગરાજા 2014નો આ જે કેસ છે, આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું હતું કે જલ્લીકટ્ટુ અને બળદગાડાની રેસ જેવી મનોરંજન પ્રવૃત્તિઓમાં બળદ અને બળદના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. બરાબર, જલ્લીકટ્ટુ આ પણ એક સરસ મજાનો એ જ ટાઈપનો છે. એ શું છે? તહેવાર જ છે કે જેની અંદર એક ટ્રેક બનાવવામાં આવે અને ટ્રેક ઉપર છે એ બળદને દોડાવવામાં આવે છે અને એના માલિક જે છે, બરાબર, એ માલિક પણ સાથે સાથે ટ્રેક ઉપર દોડતા હોય છે. બરાબર, તો એક જલ્લીકટ્ટુ, બળદગાડાની રેસ વગેરે જેવી આ પરંપરાઓ છે ને, એક મનોરંજન પ્રવૃત્તિઓ છે, એના ઉપર છે એ ખાસ કરીને બળદનો એમાં ઉપયોગ કરવા માટે સુપ્રીમ કોર્ટે ચોખ્ખે ચોખ્ખી ના પાડી દીધી. પણ પછીથી વિદ્યાર્થી મિત્રો બનતું હોય છે એવું કે જલ્લીકટ્ટુને પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ 1960માંથી મુક્તિ આપવામાં આવી છે, કેમ કે સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે એટલા માટે સુપ્રીમ કોર્ટે છે એ ખાસ કરીને એને મુક્તિ આપેલી હતી. એટલે કે 1960નો જે PCA એક્ટ છે એમાંથી જલ્લીકટ્ટુ છે એટલે કે ભેંસ દોડ છે, બરાબર, બળદ માટેની જે ભેંસ સવારી જે છે એટલે કે ખાસ કરીને બળદગાડાની રેસ છે, આ જે પ્રવૃત્તિ છે એને મુક્તિ આપવામાં આવેલી છે. ક્લિયર? તો આ વસ્તુને પણ દોસ્તો ખાસ આપણે યાદ રાખીશું. ચાલો, હવે આજના જે મહત્વના અગત્યના ન્યૂઝ હતા એ બધા ન્યૂઝની વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા તો કરી છે. ઓકે, હવે સાથે સાથે આપણે કરંટ ઇન શોર્ટની અંદર જે મહત્વના 4 થી 5 ન્યૂઝ છે ને એને પણ આપણે ફટાફટ જોઈ લેવાના છે. ઓકે, એની અંદર સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો ઓપરેશન સર્વશક્તિ. અહીંયા તમે સૈનિકોને જોઈ રહ્યા છો, હાથમાં બંદૂક લઈને ઊભા છે, બરાબર. બીજી એક મહત્વની વસ્તુ તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે ભારતીય વાયુસેનાની અંદર અગ્નિવીર આ યોજના અંતર્ગત 4 વર્ષ માટેની જે અગ્નિવીર યોજના છે ને, સ્કીમ છે ને, એના અંતર્ગત એક ભરતી આવી છે. 3500 જેટલી જગ્યા છે. મિત્રો એનું નોટિફિકેશન વ્યવસ્થિત વાંચી લેજો. એમાં ઉંમર મર્યાદા કેટલી છે, ફી ભરવાનું શું છે, પરીક્ષાનો સિલેબસ શું છે, પેટર્ન શું છે, કેટલા ફેઝની અંદર પરીક્ષા લેવાશે, એની ઇન્ફોર્મેશન બધી ટુ ધી પોઈન્ટ મસ્ત મજાની આપેલી છે. 3500 જેટલી જગ્યા છે એમાં, તો ખાસ એની અંદર ફોર્મ ભરવાનું દોસ્તો ચૂકાય નહીં. ઓકે, ચાલો વાત કરીએ ઓપરેશન સર્વશક્તિ. સાહેબ, આ ઓપરેશન સર્વશક્તિ શું છે? તો આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે જમ્મુ કાશ્મીર, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર, આ જમ્મુ અને કાશ્મીર જે છે ત્યાં આગળ આતંકવાદી પ્રવૃત્તિ ડામવા માટેનું નામ નથી લેતી. આતંકવાદી પ્રવૃત્તિ ધીમે ધીમે વધી છે. એટલે ભારતીય સેનાએ નક્કી કર્યું છે કે આ જે આખી આતંકવાદી પ્રવૃત્તિ છે એને આપણે જડમૂળમાંથી કાઢી નાખવી છે. તો એના માટેનું એક ઓપરેશન હાથ ધરેલું છે ભારતીય સેના દ્વારા. આ ઓપરેશનનું નામ શું છે? તો સર્વશક્તિ. ઓપરેશન સર્વશક્તિ છે એ શરૂ કરવામાં આવેલું છે અને જેના કારણે પાકિસ્તાનથી જે પ્રોક્સી કહી શકાય એવી આતંકવાદી જૂથો હોય, એટલે કે મદદનીશ આતંકવાદી જૂથો હશે ને, આ આતંકવાદી જૂથોની પ્રવૃત્તિ અને આતંકવાદી પ્રવૃત્તિ વચ્ચેના કોન્ટેક્ટ છે એને નાબૂદ કરવા માટે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, એ છે ઓપરેશન સર્વશક્તિ. ઓકે મિત્રો, ખાસ વાત કરીએ આપણે તો હિમાલય પર્વત શ્રેણીની અંદર જે પીર પંજાલ પર્વતમાળા છે, આ પીર પંજાલ પર્વતમાળાની અંદર રાજૌરી પૂંછ સેક્ટર છે એની આજુબાજુના વિસ્તારની અંદર આવી પ્રવૃત્તિ વધારે થતી. તો આ પ્રવૃત્તિને ડામવા માટે આ ઓપરેશન છે એટલે કે ઓપરેશન સર્વશક્તિ શરૂ કરવામાં આવેલું છે. કે પીર પંજાલ જે છે એમાં રાજૌરી પૂંછ સેક્ટર છે એની આજુબાજુ, એની બંને બાજુ જે કંઈ પણ આતંકવાદી પ્રવૃત્તિઓ થાય છે ને, તો એ આતંકવાદી પ્રવૃત્તિઓને ખતમ કરવામાં આવે. ઉદ્દેશ્ય એનો શું છે કે પીર પંજાલ પર્વતમાળાની બંને બાજુએ સંયુક્ત આતંકવાદી વિરોધી કામગીરી છે હાથ ધરવામાં આવે અને આની અંદર 2 કોર્પ્સ છે એ સાથે મળીને કામ કરશે. મતલબ કે 2 અલગ અલગ ટુકડીઓ છે સાથે મળીને કામ કરશે, જેની અંદર છે ચિનાર કોર્પ્સ અને બીજું છે એ છે વ્હાઇટ નાઇટ કોર્પ્સ. આ બંને કોર્પ્સ સાથે મળીને શું કરશે તો કે આતંકવાદી પ્રવૃત્તિ છે એનો સામનો કરવા માટે આ ઓપરેશનની અંદર ભાગ લેશે. ઓકે, આ ઓપરેશન જમ્મુ અને કાશ્મીર પોલીસ
CRPF, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ગુપ્તચર એજન્સીઓ આ બધાનો સમાવેશ થશે કે આ બધાનો સમાવેશ થઈને આતંકવાદી પ્રવૃત્તિ છે અને જમ્મુ કાશ્મીરમાંથી ડામવા માટેનું એક ઓપરેશન છે જેને આપણે ઓપરેશન સર્વશક્તિ તરીકે ઓળખીએ છીએ. ઇન શોર્ટ છે શું તે પાકિસ્તાનથી જેટલી પણ આતંકવાદી પ્રવૃત્તિઓ થાય છે આપણા ભારતમાં રહીને જમ્મુ કાશ્મીર વિસ્તારની અંદર, તો આ આતંકવાદી પ્રવૃત્તિ છે એને ડામવા માટે ખાસ કરીને ભારત દ્વારા છે એક મહત્વનું ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે અને આ ઓપરેશન શું છે? ઓપરેશન સર્વશક્તિ. અને મેઇન ટાર્ગેટ પીર પંજાલ પર્વત શ્રેણી છે. પીર પંજાલ પર્વત શ્રેણી જે છે એમાં આવેલ જે સેક્ટર છે એટલે કે રાજૌરી પૂંછ સેક્ટર છે, આની બંને બાજુ જે આતંકવાદી પ્રવૃત્તિઓ થાય છે એની બાતમી ભારત સરકારને મળેલી છે. તો એને ડામવા માટે ભારત સરકાર દ્વારા છે એક સરસ મજાનું ઓપરેશન હાથ ધરવામાં આવેલું છે અને ઓપરેશન એટલે કયું છે? તો ઓપરેશન સર્વશક્તિ. કયું આવશે? ઓપરેશન સર્વશક્તિ આવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ વાત કરીએ તો બીજો મુદ્દો શું કહે છે? તો કુસ્તીબાજ રવિકુમાર દહિયા. જો પહેલો જ પ્રશ્ન અહીંથી બને કે નીચેનામાંથી રવિકુમાર દહિયાનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? તો દોસ્તો ખાસ યાદ રાખો, કુસ્તીબાજ છે. કોણ છે? કુસ્તીબાજ છે. એમણે ફ્રાન્સની અંદર એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું. આ ટુર્નામેન્ટની અંદર જે છે એ ખાસ કરીને બ્રોન્ઝ જીતેલો હતો. બ્રોન્ઝ મેડલ છે એમના દ્વારા જીતવામાં આવેલો હતો. મિત્રો રવિકુમારની વાત કરીએ તો રવિકુમાર દહિયા આ વ્યક્તિ જે છે કુસ્તીબાજ છે કે જેમણે ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ જીતેલો હતો. એમણે વર્તમાન સમયમાં ફ્રાન્સના નાઇસ ખાતે આયોજિત જે પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રિક્સ ડી ફ્રાન્ટ હેનરી ડેગ્લેન છે કુસ્તી ટુર્નામેન્ટ હતી, આ ટુર્નામેન્ટની અંદર બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. મિત્રો ખાસ યાદ રાખો, ફ્રાન્સની અંદર આયોજિત કુસ્તી ટુર્નામેન્ટની અંદર બ્રોન્ઝ મેડલ મેળવનાર વ્યક્તિ કોણ હતો? તેનું નામ છે રવિકુમાર દહિયા. અને અહીંયા જો એનો સરસ મજાનો ઇમેજ પણ વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ લાવેલા છે. ભારતીય વ્યક્તિ છે. ચાલો જય હિન્દની કોમેન્ટ તો બધા વિદ્યાર્થી મિત્રોને થવી જ જોઈએ. ફ્રાન્સમાં જઈને બ્રોન્ઝ મેડલ જીતીએ એવો કારીગર, વિચાર તો કરો તમે, એવો ખેલાડી છે. ચાલો એના વિશેની ઇન્ફોર્મેશન મેળવીએ તો સમગ્ર 2023ની જે સિઝન હતી આ સિઝનની અંદર દહિયાની આંતરરાષ્ટ્રીય સિઝનમાં ગેરહાજરી પ્રેક્ટિસ દરમિયાન તેને થયેલી ઈજાને આભારી હતી. મતલબ કે 2023નો જે સમયગાળો હતો, જે સિઝન હતી, એ સિઝનની અંદર આ વ્યક્તિ જે છે એ ખાસ આપણને જોવા નથી મળેલો. એની પાછળનું કારણ એ છે કે પોતે જ્યારે પ્રેક્ટિસ કરતો હતો ને એ સમયગાળા દરમિયાન એને ઈજા થયેલી હતી. બરાબર, ખાસ કરીને એમને જે છે એ જમણા ઘૂંટણની ઈજાઓ થઈ હતી. બરાબર, જમણા ઘૂંટણની અંદર એમને ઈજા થયેલી હતી. એટલા માટે આ વ્યક્તિ જે છે એ 2023ની અંદર એશિયન ચેમ્પિયનશિપમાંથી આ વ્યક્તિ જે છે એને બહાર કાઢવાની ફરજ પડી હતી. કેમ કે ઈજાગ્રસ્ત વ્યક્તિઓ જે છે એ ખાસ એની અંદર રમી શકે નહીં. એટલા માટે એશિયન ચેમ્પિયનશિપ 2023માંથી એમને દૂર કરવા માટેની ફરજ પડેલી હતી. નેક્સ્ટ વાત કરીએ, પછીનો મુદ્દો છે આયુષ દીક્ષા. શું છે આયુષ દીક્ષા? એના વિશેની ઇન્ફોર્મેશન આપણે મેળવીએ તો ખાસ કરીને ભુવનેશ્વર એટલે કે ઓડિશાની અંદર ભુવનેશ્વર ખાતે, ભુવનેશ્વર એટલે ક્યાં આવ્યું કે ઓડિશા, ત્યાં આગળ જે છે વિદ્યાર્થી મિત્રો એક શિલાન્યાસ કરવામાં આવેલો છે આયુષ દીક્ષાનો. બરાબર, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર સરકારે સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે CARI એટલે શું થાય? સેન્ટ્રલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CARI ભુવનેશ્વર ખાતે આયુષ દીક્ષાનો શિલાન્યાસ કર્યો હતો. હવે આયુષ દીક્ષા શું છે, આ કાર્યક્રમ શું છે, એના વિશેની ઇન્ફોર્મેશન મેળવીએ તો CARI એ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સ આનું એક એકમ જ છે. આયુષ વ્યાવસાયિકો માટે માનવ સંસાધનોના વિકાસ માટે એક અગત્યનું અને પ્રથમ કેન્દ્ર છે. સામાન્ય રીતે આયુષના તમામ હિતધારકોને અને ખાસ કરીને રાષ્ટ્રીય સ્તરે આયુર્વેદને શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમ પ્રદાન કરશે. મતલબ કે ઓડિશા ખાતે આનું જે દીક્ષાનું જે આયોજન કરવામાં આવેલું છે, આયુષ દીક્ષા જે છે એનો શિલાન્યાસ કરવામાં આવેલો છે, આ ખાસ કરીને કોના માટે છે? તો કે આયુષ ધારકો માટે. આયુષના જેટલે હિતધારકો છે રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ, આ બધા માટે જે છે એ ખાસ કરીને પ્રશિક્ષણના કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ જે છે એનો શિલાન્યાસ કરવામાં આવેલો છે. ઓકે, તો આયુષ દીક્ષા જે છે એનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવેલો છે? તો ખાસ દોસ્તો યાદ રાખવાનું છે, ઓડિશા ખાતે કરવામાં આવેલો છે. ક્યાં કરવામાં આવેલ છે? ઓડિશા ખાતે. ઓકે, તો આ મહત્વનો મુદ્દો છે, યાદ રાખજો. ચાલો, એ ઉપરાંત ભીષ્મ પ્રોજેક્ટ, બરાબર, આ પણ મોસ્ટ આઈએમપી ટોપિક છે દોસ્તો, ખાસ યાદ રાખો, મોસ્ટ આઈએમપી ટોપિક છે.
ભીષ્મ પ્રોજેક્ટ હેઠળ આરોગ્ય મૈત્રી ક્યુબ સહયોગ હિતા અને મૈત્રી માટે ભારત આરોગ્યની પહેલ. ખાસ કરીને આ જે છે ને એ તબીબી ક્ષેત્રનો એક પ્રોજેક્ટ છે. ક્યાંનો પ્રોજેક્ટ છે? તબીબી ક્ષેત્રનો એક પ્રોજેક્ટ છે. તાજેતરમાં ભીષ્મ પ્રોજેક્ટ જે છે એના અંતર્ગત વિકસિત 2 આરોગ્ય મૈત્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યુબ્સ અયોધ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે. ઓકે, ખાસ કરીને તબીબી ક્ષેત્રે છે એ ભીષ્મ પ્રોજેક્ટ અંતર્ગત આ રીતના જે છે ને વિદ્યાર્થી મિત્રો ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યુબ્સ તૈનાત કરવામાં આવેલા છે અયોધ્યા ખાતે. કેટલા છે? તો કે ખાસ 2 છે. જો આ પહેલું છે અને આ બીજું છે. 2 ક્યુબ્સ જે છે એ ખાસ ત્યાં આગળ તૈનાત કરવામાં આવ્યા છે. બરાબર, તે 200 જાનહાનિની સારવાર માટે તૈયાર કરાયા હતા. બરાબર, આની અંદર જે છે એ ખાસ કરીને 200 લોકો જે છે એને વ્યવસ્થિત રીતે સારવાર મળી રહે એ માટે આનું આયોજન છે કરવામાં આવેલું હતું, તૈયાર કરવામાં આવ્યા હતા. ઓકે, તે કટોકટી દરમિયાન આપત્તિ પ્રતિભાવ અને તબીબી સહાયને વધારવા માટે રચાયેલ નવીન સાધનોથી સજ્જ હતા. ઓકે, હવે અયોધ્યા ખાતે આનું આયોજન કરવામાં આવેલું હતું. બરાબર, તો એ શેના માટે એનું આયોજન થયું હતું? કે તાત્કાલિક ધોરણે સારવાર મળી રહી, તબીબોને તાત્કાલિક ધોરણે સારવાર મળી રહી, સારામાં સારી એને સારવાર મળી રહી. એટલે કે એની અંદર જે છે એ ખાસ કરીને અસરકારક સંકલન, રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ હતી. તમામ તબીબી સેવાઓના કાર્યક્ષમ સંચાલનની સુવિધાઓ એની અંદર હતી. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા એનાલિટિક્સને એકીકૃત કરવાની ક્ષમતા ધરાવતા ક્યુબ્સ છે ને એને તૈનાત કરવામાં આવેલા હતા અયોધ્યા ખાતે. મતલબ કે ત્યાં આગળ અયોધ્યા ખાતે જે આયોજન હતું એ મુજબ વાત કરીએ ને તો ત્યાં આગળ તબીબોને કાંઈ પણ પ્રકારની તકલીફ પડે તો એમાંથી યોગ્ય રીતે એને સારવાર મળી રહે એ માટેની ટેકનોલોજીથી સુવિધાથી સજ્જ આ ક્યુબ્સનું આયોજન છે તૈનાત જે છે એ ખાસ અયોધ્યા ખાતે કરવામાં આવેલા હતા. ઓકે, આ મજબૂત વોટરપ્રૂફ અને પ્રકાશ છે જે વિવિધ રૂપરેખાંકનો માટે રચાયેલ છે જે તેમને વિવિધ કટોકટીની પરિસ્થિતિઓ માટે આદર્શ બનાવે છે. બરાબર, વોટરપ્રૂફ છે અને સારામાં સારું લાઇટિંગ પ્રકાશરૂપી છે, વિવિધ રૂપરેખાંકનો માટે રચાયેલ છે જે તેમને વિવિધ કટોકટીની પરિસ્થિતિઓ માટે એક આદર્શ બનાવે છે. ક્લિયર? તો યાદ રાખો કે આવા 2 ક્યુબ્સનું તૈનાત કરવામાં આવેલા હતા અયોધ્યા ખાતે ઉત્તર પ્રદેશની અંદર. તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. પ્રોજેક્ટનું નામ શું છે? ભીષ્મ પ્રોજેક્ટ. કયા ક્ષેત્રની અંદર? તબીબી ક્ષેત્ર માટે છે. બરાબર છે? તો આ વસ્તુને દોસ્તો ખાસ યાદ રાખીશું. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે સીસીની પરીક્ષા માટે સ્માર્ટ લાઈવ બેચ એનું આયોજન વિદ્યાર્થી મિત્રો આપણે આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર કરેલું છે. તો ખાસ આ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપરથી આ સ્માર્ટ લાઈવ બેચની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રો જોડાઈ શકો છો. ઓફર છે 31 જાન્યુઆરી 2024 સુધી. વિદ્યાર્થી મિત્રો ખાસ આઈસ ઓનલાઈન એપ્લિકેશનને ડાઉનલોડ કરો, સીસીની સ્માર્ટ લાઈવ બેચ સાથે જોડાઓ, જેની અંદર આપને માત્ર 9,999માં વિથ મટીરિયલ અને માત્ર 5,999માં વિધાઉટ મટીરિયલ છે એ લાઈવ સ્માર્ટ બેચનો લાભ મળશે. ક્લિયર? ચાલો હવે દોસ્તો આજના જે કરંટ અફેર્સના મુદ્દાઓ આપણે જોયા, બરાબર, તો એના મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ. જો રેકોર્ડેડ સેશન છે એટલે પહેલાં હું પ્રશ્ન વાંચીશ અને આન્સર હું જ તમને આપી દઈશ. તમારે શું કરવાનું છે? હું આન્સર વાંચતો હોય મારી સાથે સાથે વાંચવાનું છે અને તમને એમ લાગે કે આની અંદર ઓપ્શન A, B, C, D જે સાચો આવે છે તો નીચે તમે ઓફલાઈન કમેન્ટ બોક્સની અંદર મારી પહેલાં આન્સર આપી શકો છો. અને તમારે નક્કી કરવાનું છે કે સાહેબની પહેલાં આપણે આન્સર કેવી રીતે આપવો. બરાબર છે? ચલો હું વાંચીશ અહીંયા અને પછી આન્સર આપીશ. તમારે એટલી સ્પીડમાં વાંચીને નીચે ઓફલાઈન કમેન્ટ બોક્સની અંદર મને આન્સર જે છે કમેન્ટ કરવાનો છે કે મારો આન્સર A આવશે, B આવશે, C આવશે કે D આવશે. હા, ઓપ્શન E ન કરતા, આમાં એની સગવડતા નથી, 4 જ ઓપ્શન છે. ABCDમાંથી જ આપજો. ચાલો, વિશ્વ શિક્ષણ દિવસ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ 24 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ શિક્ષણ દિવસ 11 નવેમ્બરના રોજ ઉજવાય છે અને આ દિવસની ઉજવણીનો પ્રારંભ વર્ષ 2019થી થયો હતો. તો મિત્રો આની અંદર છે ને વિધાન ત્રીજું વિધાન સાચું છે, બાકી આ 2 ખોટા છે. કારણ કે ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ જે છે એ ક્યારે? તો કે 24 જાન્યુઆરી નહીં, 11 નવેમ્બરે છે ઉજવવામાં આવે છે. એટલે પહેલું ખોટું છે. અને વિશ્વ શિક્ષણ દિવસ 11 નવેમ્બરે નહીં, 24 જાન્યુઆરી એટલે કે આજના દિવસે ઉજવવામાં આવે છે. એટલે પહેલા 2 ખોટા છે, ત્રીજું સાચું છે. સૂચના વાંચો, કયું વિધાન કે વિધાનો સાચું કે સાચા છે? તો અહીંયા માત્ર ત્રીજું વિધાન જ સત્ય છે. એટલે આપણો રાઈટ આન્સર દોસ્તો બની જશે અહીંયા ઓપ્શન B. ડન છે?
ઓપ્શન બી વાળા દરેક દોસ્તો સાચા છે. ચાલો સેકન્ડ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ છીએ. શું કીધું છે? વન્યજીવન લાયસન્સિંગ નિયમ 2024 સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. આ નિયમો વન્યજીવ લાયસન્સિંગ નિયમો 1983 ને બદલવાનો હેતુ ધરાવે છે. વિધાન સત્ય છે. નિયમો હેઠળ કેન્દ્ર સરકારના અગાઉના પરામર્શ સિવાય જો તે કાયદાના અનુસૂચિ 1માં ઉલ્લેખિત કોઈપણ જંગલી પ્રાણી સાથે સંબંધિત હોય તો આવા કોઈ લાયસન્સ આપવામાં આવશે નહીં. સત્ય છે. ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અથવા અધિકૃત અધિકારી હાલના લાયસન્સ અને સંબંધિત વન્ય પ્રાણીઓના શિકાર અથવા વેપાર પરના લાયસન્સની અસરો વગેરે જેવા પરિમાણોના આધારે લાયસન્સ જારી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ વિધાનો કેટલા છે? સત્ય છે. તો અહીંયા શું આપ્યું છે? વિધાનો સાચું કે સાચા છે. જનરલી સાચા જ હશે બધામાં, બરાબર. એટલા માટે મેં ડાયરેક્ટલી તમને બધા વિધાન સાચા છે એ રીતનો આન્સર આપેલો છે. ક્લિયર? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. શું કીધું છે? તાજેતરમાં ચર્ચિત ફ્રી મૂવમેન્ટ રેજિમ એટલે કે FMR કરાર. FMR કરાર સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. ચલો, મ્યાનમાર સાથે FMR કરાર સરહદની 16 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોને વિઝા અથવા પાસપોર્ટની જરૂરિયાત વિના મુક્તપણે પસાર થવાની પરવાનગી આપે છે. વિધાન સત્ય છે. ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીના ભાગરૂપે તેને વર્ષ 2020માં ઔપચારિક રીતે લાગુ કરવામાં આવ્યો હતો. ખોટું છે. ભારતની જે એક્ટ ઈસ્ટ પોલિસી છે એના ભાગરૂપે વર્ષ 2020માં નહીં, વર્ષ 2018માં આ FMR કરાર છે એને ઔપચારિક રીતે લાગુ કરવામાં આવ્યો હતો. બીજું વિધાન ખોટું છે ભાઈ. હાલમાં મણિપુરમાં આશરે 10 કિલોમીટરના ભાગને બાદ કરતા મ્યાનમાર અંદાજે 1643 કિલોમીટર સાથેની સરહદ મુખ્યત્વે વાડ વિનાની છે. સનાતન સત્ય છે. પહેલું ત્રીજું સત્ય છે. અહીંયા સાચું જ પૂછેલું છે. રાઈટ આન્સર આપણો બની જશે ઓપ્શન સી. કે ભાઈ અહીંયા ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે. માત્ર પહેલું અને ત્રીજું સત્ય છે જ્યારે બીજું ખોટું છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ. પછીનો ક્વેશ્ચન છે તાજેતરમાં ચર્ચિત મોહજૂજ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. મોહજૂજ ભેંસ દોડ માટેનું છે. આસામનો આપણે અભ્યાસ કર્યા હતા ને એ. ચાલો પહેલું વિધાન છે તે આસામની પરંપરાગત મુર્ગાની લડાઈ છે. જો આ વિધાન જ ખોટું છે. પરંપરાગત ભેંસોની લડાઈ છે, બરાબર. એટલે પહેલું જ ખોટું છે. અહીં શું એ પૂછે? સાચું પૂછ્યું છે. તો આપેલ તમામ સાચા ન આવે. એક તો આવે જ નહીં, બરાબર. તો જવાબ સીધે સીધો મળી જાય. બીજું ત્રીજું વાંચવાની જરૂરિયાત જ નહીં. ઓપ્શન બી આવે. છતાંય આપણે જોઈ લઈએ કે સર્વોચ્ચ અદાલતે અગાઉ આવી ઘટનાઓને ગેરકાયદેસર ઠેરવી હતી, પરંતુ પાછલા વર્ષના મે મહિનામાં અમુક રાજ્યોમાં પરંપરાગત બુલફાઇટને મંજૂરી આપતા સુધારાને સમર્થન આપ્યું હતું, બરાબર. સનાતન સત્ય છે. તે લગભગ 200 વર્ષ પહેલાં 30મા અહમ રાજા સ્વર્ગદેવ રુદ્રસિંહ દ્વારા રજૂ કરવામાં આવી હતી. એના દ્વારા શરૂ કરવામાં આવી હતી. બે સાચા છે, બીજું ત્રીજું. ક્લિયર? ચાલો હવે થોડોક હાશકારો થાય બધાને, કેમ કે હવે વિધાનવાળાને છોડીને થોડા ક્વેશ્ચન મારે તમને વન લાઇનર આપવા છે. ચાલો, તાજેતરમાં ભારતના કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં, અહીંયાથી જ ખબર પડી જાય, ઓપરેશન સર્વશક્તિ શરૂ કરવામાં આવ્યું? તો આપણે જોયું હતું ઓપરેશન સર્વશક્તિ કયા રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં? તો મણિપુર આવે, નહીં સાહેબનું આવે, મિઝોરમ પણ ના આવે, લદ્દાખ પણ ના આવે, માત્ર ને માત્ર જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ રાઈટ આન્સર આપણો બની જશે. ચાલો ઓપ્શન એ વાળા બધા સાચા છે. નેક્સ્ટ વાત કરીએ તો તાજેતરમાં કેન્દ્ર સરકારે ભુવનેશ્વર ખાતે, ભુવનેશ્વર એટલે ઓડિશા રાજ્યની અંદર આવેલી ઓડિશાની રાજધાની, આયુષ દીક્ષાનો શિલાન્યાસ કર્યો. તે કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તબીબી ક્ષેત્ર સાથે. કયા ક્ષેત્ર સાથે? બરાબર, શોધી લ્યો અહીંયાથી. તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલ છે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર આવશે. જો મિત્રો મોસ્ટ એમપી ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખજો. આયુષ દીક્ષા તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલ છે અને ઓડિશા રાજ્યની અંદર આનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ઓડિશાની જે કેપિટલ છે ભુવનેશ્વર, ત્યાં આગળ. ડન છે? આ વસ્તુ યાદ રાખજો. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં નીચેના પૈકી કયા પ્રોજેક્ટ હેઠળ વિકસિત 2 આરોગ્ય મૈત્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યુબ્સ અયોધ્યામાં તૈનાત કરવામાં આવ્યા હતા? તો મિત્રો ખાસ યાદ રાખો, ભીષ્મ પ્રોજેક્ટ અંતર્ગત. બરાબર, કયા પ્રોજેક્ટ અંતર્ગત? ભીષ્મ પ્રોજેક્ટ અંતર્ગત 2 આરોગ્ય મૈત્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્યુબ્સ છે એને તૈનાત કરવામાં આવ્યા હતા અયોધ્યા ખાતે. કયા પ્રોજેક્ટ અંતર્ગત?
ભીષ્મ પ્રોજેક્ટ અંતર્ગત. આ પણ મોસ્ટ એમપી ક્વેશ્ચન છે દોસ્તો, ખાસ યાદ રાખજો. બરાબર છે? ચાલો, આ ઉપરાંત દરેક વિદ્યાર્થી મિત્રોને ફરી એક વખત કહી દઉં કે સીસીની પરીક્ષાની તૈયારી કરતા જે કોઈ વિદ્યાર્થી મિત્રો છે એમના માટે આઈસી ગાંધીનગર ખાતે છે એક ઓફલાઈન બેચ છે, એનું આયોજન થવા માટે જઈ રહ્યું છે. ઓફલાઈન બેચ છે, ગાંધીનગર ખાતે છે, સીસીની પરીક્ષાઓ માટે છે. મિત્રો ખાસ 25/1/2024 ગુરુવાર સવારે 10:30 થી 12:30નો સમય રહેશે. તો જેટલા પણ ઈચ્છિત વિદ્યાર્થી મિત્રો હોય એ બધા આ નંબર ઉપર રજિસ્ટ્રેશન કરાવો. રજિસ્ટ્રેશન કરાવીને ખાસ અમારી આ જે આઈસી ગાંધીનગર ખાતેની ઓફલાઈન બેચ છે એ ઓફલાઈન બેચ, અને અહીંયા તમને એડ્રેસ પણ આપેલું છે, ત્યાં આગળ અભ્યાસ કરવા માટે આપ સૌ વિદ્યાર્થી મિત્રો છે પધારી શકો છો અને તમારી સીસીની પરીક્ષાની તૈયારી છે એને પૂરજોશથી આગળ વધારી શકો છો. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે કરંટ અફેરનો આપણો સેશન છે, રેકોર્ડેડ સેશન, એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજની તારીખના મહત્ત્વના જે કંઈ પણ ન્યૂઝ હતા એ ન્યૂઝની આપણે ચર્ચા કરી. કરંટ ઇન શોર્ટની અંદર ફટાફટ જે પૂછાય એવી વસ્તુઓ હોય એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું અને લાસ્ટમાં આપણે એની પ્રેક્ટિસ પણ કરી લીધી. આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ મજા આવી હશે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ ફરી પાછા આવતીકાલે સાંજે 9 વાગે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.